ઓમ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. એને નીચે લઈ જાઓ, નીચે બાળકને નીચે લઈ જાય ને ત્યાં સાંભળો, બધા નીચે બાળકો લઈ જાઓ. આજે શ્રી રામકૃષ્ણ દેવનો 170મો જન્મતિથિ ઉત્સવ બધા બહુ જ આનંદથી ઉજવણી કરી રહ્યા છીએ. આપણે સવારના 5:30 વાગે મંગલ આરતી થઈ, પછી ભજન થયા, સ્તોત્રપાઠ થયો, વિશેષ પૂજા થઈ શ્રી રામકૃષ્ણ દેવની, હવન થયો, ભોગ આરતી થઈ, પ્રસાદ લીધો, બધાએ ખૂબ આનંદ કર્યો. પણ આપણો આનંદ કાંઈ નથી. આપણો તો નવો આશ્રમ છે ને, એટલે બહુ ઓછા લોકો હતા, માત્ર 400 લોકોએ લગભગ પ્રસાદ લીધો. કારણ કે નવું સેન્ટર છે, નવો આશ્રમ છે, આપણું શહેર પણ નાનું છે. પણ આજે દુનિયામાં, આખી દુનિયામાં, આખી પૃથ્વીમાં કેટલી કેટલી જગ્યાએ, હજારો જગ્યાએ કેટલી મોટી ઉજવણી થઈ રહી છે, તમને ખ્યાલ નહીં આવે. અહીંયા બેઠા બેઠા ખ્યાલ જ નહીં આવે કે કેવો આનંદ અને શું કરતા હશે. રામકૃષ્ણ મઠ મિશન, અમારું મુખ્ય કેન્દ્ર બેલું મઠ, એની તો વાત જ જવા દો. સવારમાં 5 વાગ્યામાં ત્યાંથી લોકોની કતાર લાગે છે, મેઇન ગેટમાંથી આવવાની. સવારના 5 વાગ્યામાં દર્શન કરવા માટેની ભીડ શરૂ થાય, ભીડ, અને પછી દર્શન કરવા માટે કેટલી લાંબી લાઈન, અને મંગલ આરતીમાં બધા બેસે, ભજન કરે. રામકૃષ્ણદેવનું મુખ્ય મંદિર આખું ભરાઈ ગયું હોય, પછી જે જૂનું મંદિર એ આખું ભરાઈ ગયું હોય, જૂના મંદિરની સામે ચોગાન ત્યાં આખું ભરાઈ ગયું હોય, રામકૃષ્ણદેવના મંદિરની બાજુની આખી મોટી લોન છે એ આખી ભરાઈ ગઈ હોય, રામકૃષ્ણના મંદિરની સામેની લોન આખી ભરાઈ ગઈ હોય, મા શારદાનું મંદિર, સ્વામી વિવેકાનંદનું મંદિર, સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર, આ બધાયમાં ભીડ હોય. સવારના 5 વાગ્યાથી લાઈન શરૂ થાય, અને પછી ધીરે ધીરે ભીડ વધતી જાય, અને પછી ત્યાં વિશેષ પૂજા, સવારના મંગલ આરતી, સ્તોત્રપાઠ, ભજન, પછી જેમ અહીંયાથી વિશેષ પૂજા, પછી હવન, અને બધા મંદિરોમાં હવન થાય. રામકૃષ્ણના મંદિરમાં મોટો હવન થાય, અને પછી પ્રસાદની લાઈન લાગે. આપણે તો અહીંયા નીચે બેસાડીને પ્રસાદ દઈ શકીએ, કારણ કે 400 લોકો છે. હવે 1 લાખ લોકોને કેવી રીતે બેસાડીને પ્રસાદ કરવાનો? 1 લાખ ઓછામાં ઓછા આવતા જાય છે. 10 વાગ્યાથી તો ખીચડી પ્રસાદ, એટલા માટે એ લોકો ખીચડી પ્રસાદનું મોટું આખું અવળું મોટું પાત્ર હોય કે માણસ એ પાત્ર ખાય પછી એને સાંજના જમવાનું ન રહે. એટલું બધું મોટું પાત્ર ખીચડી અને શાકનું, એ બધાને એક પાત્ર દેવામાં આવે, અને લાંબી લાઈન લાગે ખીચડીના પ્રસાદની. લાંબી લાઈન એટલે મેઇન ગેટથી વટાવી જાય, 4-5 આ કુંડાળા વળે ને મેઇન ગેટથી વટાવી જાય, આટલી લાંબી લાઈન ખીચડી પ્રસાદ માટે. પછી બીજી લાઈન ત્યાં થાય, ત્યાં પ્રેસિડેન્ટ મહારાજના પ્રણામ માટે, પરમ પૂજ્ય પ્રેસિડેન્ટ મહારાજની ક્વાર્ટર છે તે સ્વામી વિવેકાનંદ મંદિરની સામે, એના માટે લાંબી લાઈન. મઠ ઓફિસની સામે લાંબી લાઈન, લોકોને ડોનેશન દેવું હોય, ડોનેશન દેવા માટે લાંબી લાઈન. જે લોકોને રિસીટ દેતી હોય, રસીદ જોતી હોય, તો એક સાથે કેટલી રસીદ કાપી શકે? હજારો માણસો રસીદ લેવા આવે છે, એમાં 30-40 કાઉન્ટર હોય એક સાથે, તોય છતાંય પહોંચી ન વળી શકે. ફટફટ રસીદ કાપે છે, હજારો માણસો રસીદ કપાવે છે. અને કેટલાય લોકો એમને નાખી દે પાત્રમાં, આવડા મોટા પાત્ર છે, અલગ વાત છે, પણ જેને રસીદ જોતી એના માટે લાંબી લાઈન. પ્રસાદ માટે તો લાંબી લાઈન, પણ તમારે દાન દેવું એના માટે લાંબી લાઈન. પ્રેસિડેન્ટના પ્રણામ માટે 1.5-2 કલાક. અહીંયા તો આપણે ત્યાં વાઇસ પ્રેસિડેન્ટમાં જ આવે એટલે ફટફટ દર્શન થઈ જાય, 5 મિનિટની અંદર દર્શન થઈ જાય. એની સાથે બેસી પણ શકો, તમે વાતચીત પણ કરી શકો. ત્યાં તો કાંઈ નહીં, એક ઝલક આટલીક મળે, દૂરથી પ્રણામ થઈ જાય. એ બહુ ભાગ્ય હોય તો એ લાંબી લાઈન બધી જગ્યાએ. અને પછી તો એ આખો દિવસ 3 વાગ્યા સુધી લોકોનો પ્રસાદ ચાલ્યો હશે. અત્યારે ત્યાં સાંજના સાર્વજનિક સભા ચાલતી હશે,
સાંજના 3:30 થી 5:30 સાર્વજનિક સભા ચાલે. એના પછી મંગલ આરતી. ત્યાં 1 કલાક વહેલું થાય. અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો. ત્યાં 6 વાગ્યામાં તો આરતી થઈ જાય શરૂ. કારણ કે પૂર્વ દિશા, આપણે એકદમ પશ્ચિમ, ભારતના પશ્ચિમ ખૂણે છીએ, એ ભારતના પૂર્વ ખૂણે. સવારના 4 વાગે મંગલ આરતી થાય. આપણે ત્યાં 5 વાગે થાય છે આજકાલ. આજે 5:30 વાગેથી ત્યાં 4 વાગે મંગલ આરતી થાય. તો સાંજના પછી આરતી પછી પાછા ભજન ને બધું થશે આખો દિવસ. અને કેટલી જગ્યાએ નાચ ગાન ચાલે છે, કાલી કીર્તન, નાટક, આ બધું ચાલતું હોય અલગ અલગ જગ્યાએ બેલુમઠના કેમ્પસમાં. આજનો દિવસ છે રામકૃષ્ણ જન્મતિથિ ભક્તો માટેનો. અને પછી એના પછીનો જે રવિવાર આવે ત્યારે સાર્વજનિક ઉત્સવ મનાવવામાં આવે. હવે આ વખતે તો આવતીકાલે જ રવિવાર છે એટલે નહીં મનાવવામાં આવે, આવતીકાલે નહીં મનાવવામાં આવે, એના પછીના રવિવારે મનાવશે. કારણ કે ગેપ ઓછી થઈ ગઈ ને, હજી લોકો થાકેલા પાકેલા હોય, કેવી રીતે સાર્વજનિક ઉત્સવ મનાવે? એટલે આવતા રવિવારે મનાવવામાં આવશે. એક જ દિવસની ગેપ છે એટલે. નહીં તો શુક્રવારે જો હોત તો આને આ રવિવારે મનાવી લેત, ઉજવી લેત. એ 20 તારીખે જે ઉજવણી થશે એ તો હજી એનાથી ચડી હતી. આને કહેવાય ભક્તો માટેનો ઉત્સવ, જન્મતિથિ ઉત્સવ. અને એ જે ઉત્સવ થશે એને સાર્વજનિક ઉત્સવ, એ જનરલ પબ્લિક માટે છે, જે ભક્ત નથી એના માટે પણ ઉત્સવ. તે દિવસે બધા એના માટે દરવાજા ખુલ્લા. આમ તો દરરોજ બેલુમઠના દરવાજા બધા માટે ખુલ્લા છે અને બધા પ્રકારના લોકો આવે પણ છે ત્યાં. કેટલાક ટુરિસ્ટ લોકો પણ આવે, કેટલાક પીક પોકેટ આવે, કેટલાક ચંપલ ચોરી કરવા આવે, કેટલાક પોકેટ ચોરી કરવા આવે, કેટલાક બીજા બધા કારણોથી આવે, વિભિન્ન કારણોથી આવે. પણ મોટા ભાગના લોકો ભક્તો આવે. પણ રવિવારના જે ભીડ હોય એ અલગ જ જાતની ભીડ, એ મજા કરવા આવે. એ દિવસે છે મજા કરવાનો દિવસ. રામકૃષ્ણદેવ કહેતા હતા બધા આનંદ માર્યો, તો તે દિવસે આનંદની બજાર. તો તે દિવસે એક જ દિવસ એવો છે કે જેમાં બેલુમઠના કેમ્પસમાં બધા ઠેલાવાળાને પરવેશ, પાણીપુરી હોય, ભેળપુરી હોય, દહીંવડા હોય, જે વેચવાવાળા બધા ત્યાં અંદર આવી ઘૂસી જાય, લાઈનથી ઘૂસી જાય. અને કેટલાક લોકો શરબત મફત આપે, કેટલાક લોકો કોકા કોલા એ બધું મફત આપે, કેટલાક લોકો આઈસ્ક્રીમ મફત આપે પોતાના તરફથી. જે આવે જેટલા આવે, હજારોની સંખ્યામાં બધાને આઈસ્ક્રીમ મફત આપે પોતાના તરફથી ભક્તો. અને ત્યાં વેચાય, અંદર ને અંદર બધું વેચાય. રમકડાની દુકાન હોય. તે દિવસે મેળો લાગે, બેલુમઠની કેમ્પસની અંદર મેળો. અને પ્રેસિડેન્ટ મહારાજ નીકળે બધાએ સ્વામીજીની સાથે એ મેળો જોવા માટે. પછી ખરીદે કંઈક વસ્તુ, પછી લૂંટ કરાવે, હરિલૂંટ, પીપરમેન્ટની, પ્રસાદની, મીઠાઈની હરિલૂંટ હોય, આમ ઉડાડે બધા. એ દિવસ છે આનંદ કરવાનો. સવારથી 4 વાગ્યામાં મંગલ આરતી થાય, લોકો આવવાનું શરૂ કરે. આજે સાર્વજનિક ઉત્સવની વાત કરું છું. અને ત્યારે બધી જગ્યાએ અલગ અલગ માઇક ચાલતા હોય, અલગ અલગ કાર્યક્રમ. એક જગ્યાએ ભજનનો કાર્યક્રમ ચાલુ છે તો સાધુ બ્રહ્મચારી ભજન કરી જાય છે એક પેન્ડોલમાંથી. બીજા પેન્ડોલમાં કાલી કીર્તન, દૂર દૂરથી લોકો આવે કાલી કીર્તન. ત્રીજા પેન્ડોલમાં નાટક ચાલે છે તો નાટક જ ચાલે છે, કેટલા જાતના નાટક, પ્રહલાદ ઉપચરિત્ર ને ચૈતન્ય ચરિત્ર ને આવા બધા નાટક એક પછી એક ચાલે છે. અલગ અલગ કેમ્પસ બેલુમઠમાં અલગ અલગ માઇક બધા ચાલે છે એક જ કેમ્પસમાં. અને આ તરફ મેળો ચાલે છે અને આ તરફ હોહા ચાલે છે, બધું એક સાથે. તે દિવસે રામકૃષ્ણ દેવને આરામ નથી. રામકૃષ્ણ દેવને આરામ નહીં તો વર્ષમાં એક જ દિવસ એવો છે કે જયારે રામકૃષ્ણ દેવને આરામ નહીં, આ સાર્વજનિક ઉત્સવને દિવસે. કેમ? આટલા બધા ભક્તો, લાખો ભક્તો આવશે તો રામકૃષ્ણ દેવ ચૂપચાપ બપોરના સુવે એ કેમ ચાલે? તે દિવસે રામકૃષ્ણ દેવને દરરોજ બપોરના એમને 12 વાગે પોઢાડી દેવામાં આવે તો ઠેઠ 4 વાગે ઉઠે. અને શિયાળામાં 11:30 થી 3:30. પણ એ સાર્વજનિક ઉત્સવને દિવસે કોઈ આરામ નહીં. 10 વાગ્યામાં તો જમાડી દે ઠાકોર રામકૃષ્ણ દેવને, 10 વાગ્યામાં જમાડી દે ખીચડીનો ભોગ, વિશેષ ભોગ. બીજું કાંઈ ખાવાનું તે દિવસે ન મળે. રામકૃષ્ણ દેવને ખાવાનું નહીં તે દિવસે, ખાવાનું બંધ એ દિવસે એમનું. કારણ કે વધારે ખાય તો પાછું સૂવું પડે. એટલે ફક્ત ખીચડી થોડીક મળે એને, થોડીક ખીચડી ખાય 10 વાગ્યામાં. અને અડધી કલાક એને આરામ આપવામાં આવે. 10:30 વાગે પાછું મંદિર ખુલ્લું, અડધી જ કલાક બંધ. અને એ 10:30 વાગે ખુલ્લું તો ઠેઠ આખો દિવસ ખુલ્લું, રાત સુધી, બપોરના આરામ નહીં. રામકૃષ્ણ અને લાખો લોકો આવે છે તો આવે છે લાખો લોકોને બધા એને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે. આ તરફ મેળો ચાલે, કેટલાક ભક્તો પોતાના તરફ આઈસ્ક્રીમ આપે, કેટલાક ભક્તો પોતાના તરફથી ઠંડુ પીણું આપે. આ જો બધી જગ્યાએ આનંદ આનંદ આનંદ, નાચ ગાન ચાલે છે. તે દિવસે એક જ દિવસ એવો છે સાધુ બ્રહ્મચારીઓને પણ કોઈ એ નહીં,
કોઈ લિમિટ, કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નહીં. મજા કરવાનો દિવસ છે, આનંદ કરવાનો દિવસ છે, એટલે કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહીં. એ લોકો મેળામાં ફરી શકે, બધા સાધુ બ્રહ્મચારી બધા મેળામાં ફરી શકે. અને પ્રેસિડેન્ટ મહારાજના ક્વાર્ટરમાં પાણીપુરીની આખો ઠેલો હોય, જેને જેટલી પાણીપુરી ખાવી હોય, જેને જે ખાવું હોય બધું છૂટ. પ્રેસિડેન્ટ મહારાજ એનું પેમેન્ટ આપશે. પ્રેસિડેન્ટ મહારાજ કે તમે લોકો ખાઓ, હું પૈસા આપીશ, તમે તમારે જેટલું ખાઈ શકો ખાઓ. આજે બધું છૂટ, આજે કોઈ નિયમ નહીં. આજે રામકૃષ્ણદેવનો આનંદનો દિવસ છે, ઉજવવાનો દિવસ છે. આનંદ આનંદ આનંદ, મહા આનંદ. એ 20મી તારીખે થશે. અને પછી આરતી, અને આરતી પછી તરત જ આતિશબાજી, ફટાકડા, આતિશબાજી. એ આતિશબાજી જોવા માટે એટલા બધા લોકો આવે, કારણ કે આવી આતિશબાજી બેલુર મઠમાં જેવી થાય છે એવી ક્યાંય નથી થતી. એ આતિશબાજી દ્વારા દુર્ગા દેવીનું ઓલું કરવામાં આવે, કેટલી બધી જાતના ફિગર કરવામાં આવે, કેટલી બધી જાતના એ કરવામાં આવે, મંત્ર લખવામાં આવે, અને કેટલી બધી જાતના ફટાકડા, નવા નવા રોકેટ ફટાકડા એ બધા ફોડવામાં આવે તે દિવસે. આતિશબાજી આખી લાઈન હોય, એમાં લાઈટ 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 બધી લાખી, ચારે તરફ લાઈટ, ચાર તરફ લાઈટ. એ આનંદનો દિવસ એ 20મી તારીખે થશે. આજે જન્મતિથિ ભક્તોનો દિવસ, પણ આજે પણ ખૂબ આનંદ. આ તો રામકૃષ્ણ મઠ મિશનનું મુખ્ય કેન્દ્ર બેલુર મઠની વાત થઈ. પછી 150 શાખા કેન્દ્ર છે દેશ વિદેશમાં. એમાં સૌથી નાનામાં નાનું કદાચ આપણું પોરબંદર નાનકડું બટુકડું, એટલે આપણે નાનકડું કર્યું પણ, અને નવું સેન્ટર છે. બાકી તો કેટલા સેન્ટર જૂના જૂના, કેટલા મોટા મોટા. એ લોકોમાં કેટલું બધો ઉત્સાહ હોય, કેટલું બધો આનંદ કરે. અને સવારથી રામકૃષ્ણદેવની જન્મતિથિના દિવસે સવારથી કેટલી બધી સ્કૂલો, કેટલી બધી સ્કૂલોના સ્ટુડન્ટ, હજારો વિદ્યાર્થીઓ શોભાયાત્રા કરે. ઠેઠ દક્ષિણેશ્વરથી શોભાયાત્રા કરી, બ્રિજ પાર કરી અને બેલુર મઠમાં આવે, મંદિરમાં જતા જાય અને પ્રસાદ લેતા જાય. સવારથી એ લોકોની શોભાયાત્રા શરૂ થઈ જશે. આપણે રાજકોટ આશ્રમમાં પણ શોભાયાત્રા થાય છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં સવારના પોરમાં ત્યાં 8 વાગ્યામાં શોભાયાત્રા બહાર પડે. આશ્રમ રાજકોટથી બહાર પડે. કેટલા બધા ફ્લોટ્સ હોય, ઘણી બધી મોટર ગાડીઓ, જીપ ગાડીઓ, ટ્રક્સ, મેટાડોર, ઓપન મેટાડોર, એમાં મોટા મોટા ફ્લોટ્સ કરાવે. કોઈ કે જેસસ ક્રાઇસ્ટ કર્યા હોય, કોઈ કે ગુરુ નાનક કર્યા હોય, કોઈ કે રામકૃષ્ણદેવ બનાવ્યા હોય, કોઈ સ્વામી વિવેકાનંદ બનાવ્યા હોય, કોઈ મીરાબાઈ બનાવ્યા હોય. અને કેટલા બધા લોકો, બધા વિદ્યાર્થીઓ વિભિન્ન વેશભૂષામાં સજ્જ થઈને આવે. કોઈ મીરાબાઈ બને, કોઈ ગાંધીજી બને, તો કોઈ ભક્ત પ્રહલાદ બને, કોઈ ધ્રુવ બને. એટલા બધા સંતો તે દિવસે તમને જોવા મળે. નાના નાના બાળકો, એટલા બધા સંતો બને. અને બધી સ્કૂલોના અલગ અલગ ફ્લોટ હોય. એવા 8 કે 10 મોટી મોટી ગાડી. સૌથી પહેલા રામકૃષ્ણદેવની ગાડી, એની ભજન પાર્ટી, વૈદિક મંત્રોચ્ચાર, અને એ આખી શોભાયાત્રા રાજકોટ શહેરમાં ફરી અને 10 વાગે આવે. પછી જાહેર સભા થાય, અને એમાં બધા એને એક સાથે 150 આ જે વિદ્યાર્થીઓ બન્યા હોય, અલગ સંતો બન્યા હોય કે ભક્તો બન્યા હોય, એ બધા એને બેસાડે. અને પછી પ્રવચન થાય. પછી પૂજા અને હવન ને પ્રસાદ તો બધું છે જ. હજારો માણસો ત્યાં રાજકોટમાં આવે. લીંબડી તો આપણી જેમ જ નાનું છે. લીંબડી અને પોરબંદર નાનું છે. રાજકોટ તો 80 વર્ષ જૂનું. લીંબડી આપણા જેવું જ છે. આપણે પોરબંદર સેન્ટર છે લગભગ 1997, એટલે 8 વર્ષનું બાળક, અને લીંબડી 11 વર્ષનું બાળક, એટલે બંને બાળક જ છે. એટલે અહીંયા આપણે ત્યાં ભક્તો પણ ઓછા, ઉત્સવ પણ ઓછો, એટલે આપણને ખબર ન પડે આજે રામકૃષ્ણદેવની જન્મતિથિમાં કેટલો આનંદ એ લોકો કરતા હશે. પછી ત્યાં રાજકોટની વાત કરી, મુંબઈ અને દિલ્હી, આ બધા મોટા સેન્ટર જવા દો. અમેરિકામાં, હોલિવૂડમાં, અમેરિકાના જેટલા સેન્ટર, પછી જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ, સિંગાપુર, ફિજી, મોરિશસ, આ બધી જગ્યાએ મોટા મોટા બધી જગ્યાએ જેટલા સેન્ટર, એમાં મોટા પાયે આ બધી ઉજવણી થાય છે. તો આપણે તો અહીંયા નાનકડી ઉજવણી કરીએ. આજે છે આનંદનો દિવસ. શ્રી રામકૃષ્ણ દેવ એમનો 170મો જન્મતિથિ ઉત્સવ આપણે બધા ઉજવી રહ્યા છીએ. એકવાર શ્રી રામકૃષ્ણદેવના ભક્ત ગિરીશચંદ્ર ઘોષ, મહાન નાટકકાર અને કવિ, એ તો કહેતા કે તમારે જો રામકૃષ્ણદેવની મહિમા સમજવી હોય તો સ્વામી વિવેકાનંદ તરફ નહીં જોતા. કે જો સ્વામી વિવેકાનંદ આટલા મહાન છે
એના ગુરુ કેટલા મહાન હશે, એનાથી તમને શ્રી રામકૃષ્ણ દેવની મહિમાનો કંઈ અણસાર નહીં થાય. જો તમારે રામકૃષ્ણ દેવની મહિમા સમજવી હોય તો મારી તરફ જોજો, આ ગિરીશ તરફ જોજો, કે જે મહાનમાં મહાન પાપી હતો એમાંથી મહાનમાં મહાન સંતમાં પરિવર્તિત કર્યો. કહેતા હતા દુનિયામાં એક પણ પાપ એવું નથી જે મેં ન કર્યું, એક પણ દુષ્કૃત એવું નથી દુનિયાનું જે મેં ન કર્યું હોય. અને દારૂ પીવાની વાત, તો કે દારૂની જેટલી બોટલ મેં પીધી છે એક ઉપર એક ચડાવો તો માઉન્ટ કૈલાસથી ઉપર વહી જાય, કૈલાસ પર્વતની ઉપર વહી જાય. કવિ હતા એટલે એ ભાષામાં વાત કરતા હતા, પણ ખરેખર ખૂબ દારૂડિયા હતા. એમનું જીવન જ અલગ પ્રકારનું હતું. રામકૃષ્ણ દેવના સંસ્પર્શમાં એવા પહેલા ભગવાનમાં તો માનતા જ નહોતા. મા દુર્ગાની મૂર્તિ પોતાના હાથેથી તોડી હતી, હથોડો મારીને તોડી હતી, કે હું દુર્ગા વગર હું દેવ દેવતામાં વિશ્વાસ જ નથી કરતો. અને રામકૃષ્ણ સંતોમાં તો જરાય વિશ્વાસ નહીં, કોઈ કરતા કોઈ વિશ્વાસ નહીં. પણ એ રામકૃષ્ણના સંસ્પર્શમાં આવીને એવું અદ્ભુત પરિવર્તન થઈ ગયું કે મહાન કહે છે કે મહારાજ એવો મહાન દુષ્કૃત બદમાશ પાપી એમાંથી મહાન સંત, ખરેખર મહાન સંત થઈ ગયા. છેલ્લે જયારે એમને જયારે મૃત્યુનો સમય આવ્યો ત્યારે ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની ગોદમાં ગયા. અદ્ભુત. અને છેલ્લે પીવાનું બંધ, દારૂ પીવાનું બંધ, બધું બંધ. એક અદ્ભુત જીવન પરિવર્તન થઈ ગયું. એટલે ગિરીશ ઘોષ કહેતા, જો તમારે રામકૃષ્ણ દેવની મહિમા સમજવી હોય તો સ્વામી વિવેકાનંદની તરફ નહીં જોતા કે આવા સ્વામી વિવેકાનંદ મહાન, તેમના ગુરુ કેટલા મહાન હશે. તમારે જોવું જ હોય, રામકૃષ્ણ દેવની મહિમા સમજવી હોય તો આ ગિરીશ તરફ જોજો, કે આના જેટલો મહાન પાપી પણ એને પણ મહાન સંતમાં પરિવર્તિત કરી દીધો. એ છે રામકૃષ્ણ દેવની મહિમા. કેમ કે નરેન તો કોલેજના વિદ્યાર્થી હતા, હોશિયાર હતા ભણવામાં, એમાંથી સ્વામી વિવેકાનંદ બનાવવું એ એટલી મોટી વાત નથી, પણ મારા જેવા બદમાશમાંથી સંત બનાવવું એ ખરેખર એ રામકૃષ્ણ દેવનો ચમત્કાર છે, એમ ગિરીશ ઘોષ પોતે કહેતો. તો ગિરીશ ઘોષે એકવાર કહ્યું સ્વામી વિવેકાનંદને, ભાઈ નરેન, એક કામ કરવું પડશે. સ્વામી વિવેકાનંદ તો ગિરીશચંદ્ર ઘોષને ખૂબ માન આપતા, એને જીસી કહીને બોલાતા. જીસી, બોલો બોલો, તમે આદેશ આપો. તમારે આવી રીતે અનુરોધ કરવાનો નહીં હોય, વિનંતી કરવાની નહીં હોય, તમે જે આદેશ આપશો એ હું માની લઈશ. ત્યારે ગિરીશચંદ્ર ઘોષ, ભાઈ તમારે રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર લખવું પડશે. તમે જે રીતે આપણા ગુરુદેવને સમજ્યા છો એવી રીતે બીજું કોઈ સમજ્યું નથી. અને તમારામાં જે વાકપટુતા છે, તમારામાં જે લખવાની જે શૈલી છે ને કળા છે, એ બીજા કોઈ પાસે નથી. એટલે મારી ઈચ્છા છે કે તમે રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર લખો, કારણ કે તમારામાં કેટલી શક્તિ છે. ત્યારે સ્વામી વિવેકાનંદ કહ્યું, જીસી, તમે કહ્યું વાત સાચી છે, મારામાં શક્તિ તો ખૂબ છે. ક્યારેક ક્યારેક મને એટલી બધી શક્તિ મારા મનમાંથી આવતી લાગે છે કે એમ લાગે છે કે આખી પૃથ્વીને દડાની જેમ હાથમાં લઈ અને ફેંકી શકું. એટલી બધી શક્તિ મને લાગે છે, આખી પૃથ્વીને દડાની જેમ લઈ શકું એટલી બધી શક્તિ મારા મનમાંથી આવે છે ક્યારેક ક્યારેક. પરંતુ આ તમે રામકૃષ્ણ દેવનું જીવન લખવાનું કહ્યું, એ કામ મારાથી નહીં બને, અશક્ય છે. ક્યાં શ્રી રામકૃષ્ણ દેવ અને ક્યાં હું? કેટલીક મારી બુદ્ધિ રામકૃષ્ણ દેવને સમજવા શું સરળ છે? અરે અનંત પરબ્રહ્મ પરમાત્માની, અનંત જે પરબ્રહ્મ પરમાત્મા છે એની કદાચ કોઈ શક્તિનું વર્ણન કરી શકે, પણ શ્રી રામકૃષ્ણ એના કરતા પણ વધારે મહાન, એના કરતા પણ વધારે વિરાટ, એને પકડવા મુશ્કેલ. એ મારાથી નહીં બને. શું તમે એમ માનો છો કે છેવટે એક માણસ શિવજીની મૂર્તિ ઘડતો હતો, મૂર્તિ ઘડતા ઘડતા એક વાનરની મૂર્તિ ઘડી દીધી, તો તમે પણ હું સમજો છો કે હું એમ કરું? નહીં. મારાથી તમે જે કામ કહેશો એ કરીશ, પણ આ એક જ કામ એવું છે જે હું કરી શકું નથી. રામકૃષ્ણ હું સમજ્યો છું કેટલું, કેટલા મહાન શ્રી રામકૃષ્ણ, એને હું સમજ્યો છું કેટલું, મારી બુદ્ધિ કેટલી રામકૃષ્ણને સમજવાની. સ્વામી વિવેકાનંદ જેવા સ્વામી વિવેકાનંદ કહે છે કે રામકૃષ્ણ દેવની તો કેટલી મહિમા છે, એ તો અનંત મહિમા, એને મારી આ નાનકડી બુદ્ધિથી હું પકડી શકું એમ છું જ નહીં. એ વાત તમે નહીં કરતા. અને ખરેખર શ્રી રામકૃષ્ણ દેવ વિશે સ્વામી વિવેકાનંદે જીવન ચરિત્ર છેલ્લે સુધી ન લખ્યું. એટલું જ નહીં,
યુરોપમાં, અમેરિકામાં જ્યાં જ્યાં ગયા બધા વિષય પર પ્રવચન આપ્યા, રામકૃષ્ણદેવ વિશે નહીં. એ મારાથી નહીં બની શકે, કારણ કે ડર મને લાગે છે કે રામકૃષ્ણદેવની મહિમા વખાણ કરતા કરતા એમને એટલો નાનો બનાવી દઉં કે એ કેટલા મહાન છે, અને મારી જો વર્ણન શક્તિ જો નાની થઈ જાય તો મને ડર લાગે છે કે હું એમને નાના બનાવી દઈશ. એ મારાથી નહીં બને. એમની મહિમા છે, અનંત મહિમા છે, એ હું કોઈ દિવસે ગુણગાન નહીં કરી શકું. ફક્ત એક વાર એમણે અમેરિકામાં અને એકવાર ઇંગ્લેન્ડમાં માય માસ્ટર, મારા ગુરુદેવ, એ વિશે પણ નાનકડું પ્રવચન આપ્યું. એનું પુસ્તક બહાર પડ્યું છે. અને ક્યારેક વાર્તાલાપના પ્રસંગમાં તેમણે ગુરુદેવ વિશે, રામકૃષ્ણદેવ વિશે કહ્યું, એટલું આપણી પાસે છે. બાકી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણદેવનું જીવનચિત્ર લખ્યું નહીં. એ તો પાછળથી સ્વામી શારદાનંદજી મહારાજે લખ્યું, શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ, અને લીલા પ્રસંગના આધાર પર પછી પાછળથી તો ઘણા બધા ગ્રંથો થયા. ફેક્ટ મેક્સ મુલરે સૌથી પહેલા અંગ્રેજીમાં જીવનચિત્ર લખ્યું 1898માં. સ્વામી વિવેકાનંદ ત્યારે અમેરિકામાં હતા, ત્યાં એમને મળવા પણ ગયા હતા, એમની પાસેથી બાતમી લીધી. તો એ પ્રોફેસર મેક્સ મુલરે પુસ્તક લખ્યું. સ્વામી શારદાનંદજી એના પછી લખ્યું બંગાળીમાં મોટું પુસ્તક, એટલે નાનું પુસ્તક બંગાળીમાં, ઇંગ્લિશમાં મેક્સ મુલરે લખ્યું. રામચંદ્ર દત્ત એમના ઉપદેશ અને એમનું જીવનચરિત્ર બંગાળીમાં લખ્યું હતું. પરંતુ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ વિશે જીવનચરિત્ર લખ્યું નહીં, અને વધારે કંઈ બોલ્યા નહીં. એક જ એમનું નાનકડું પુસ્તક મારા ગુરુદેવ, અને બીજું વાર્તાલાપના પ્રસંગમાં કંઈક બોલ્યા. પણ એમણે એક વાત કરી, એક વાત એમણે કરી. એમણે પોતે બેલુર મઠની જ્યારે જમીન ખરીદી, તો એ જમીન ખરીદી અને બેલુર મઠની પાસે નીલાંબર બાબુનો બગીચો છે. હવે એ બેલુર મઠની પાસે આવી ગયો. તો નીલાંબર બાબુના બગીચામાં ત્યારે મઠ હતો, એના પછી બેલુર મઠમાં આવ્યો. નીલાંબર બાબુના બગીચામાં જ્યારે મઠ હતો ત્યારે સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણદેવની આરતી સ્તવની રચના કરી, અને બીજું એક સ્તવ પણ એમણે રચના કરી ત્યારે ને ત્યારે, એમના સ્તોત્રની રચના કરી, અને એક આરતી સ્તવની રચના કરી. અને એ જે આરતી સ્તવ છે એમાં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણદેવ વિશે જે કંઈ કહેવાનું હતું બધું કહી દીધું, કાંઈ બાકી રાખ્યું નથી. અને એક જ આરતી સ્તવ, એનું તમે ધ્યાન કરો, પછી બીજું કાંઈ બાકી રહેતું નથી. એક પણ વાત બાકી રહેતી નથી, બધું સ્વામી વિવેકાનંદમાં કહી દીધું. એક નાનકડો આરતી સ્તવ એ દરરોજ આપણે ગાયન કરીએ છીએ અહીંયા. સ્વામી વિવેકાનંદે પોતે એ આરતી સ્તવની રચના કરી, પોતે એને સંગીત આપ્યું. અને સ્વામી વિવેકાનંદ ધ્રુવપદમાં ખૂબ બાંધતા. ધ્રુવપદ એમને બહુ સરસ, તો ધ્રુવપદમાં એમને બાંધ્યું ચૌતાલમાં, અને પોતે પખવાજ બજાવ્યો. પહેલા જ્યારે ગીત ગાવે પોતે પખવાજ બજાવે છે, પોતે ગાય છે પહેલી વાર. અને પછી જ્યારે આરતી થતી ત્યારે બધાએ રામકૃષ્ણદેવના શિષ્યો બધાએ આરતી થાય છે. શશી મહારાજ સ્વામી રામકૃષ્ણાનંદજી આરતી કરે છે અને બધાએ ગાય છે. અને સૌથી પહેલી વાર ગવાયું 1898માં નીલાંબર બાબુના બગીચામાં જ્યારે મઠ હતો, રામકૃષ્ણદેવની જન્મતિથિને દિવસે જ સૌથી પહેલી વાર આ ગવાયું. અને સ્વામી ગાવાવાળા કોણ? સંગીત દેવાવાળા સ્વામી વિવેકાનંદ, લખવાવાળા સ્વામી વિવેકાનંદ, ગાવાવાળા સ્વામી વિવેકાનંદ, મૃદંગ બજાવનારા સ્વામી વિવેકાનંદ. વિચાર કરો ત્યારે શું વાતાવરણ હશે. અને બધાએ જેટલા રામકૃષ્ણદેવના જેટલા શિષ્યો, શશી મહારાજ સ્વામી રામકૃષ્ણાનંદજી આરતી કરી રહ્યા છે, અને બાકી સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી યોગાનંદ, આ બધા અહીંયા જેના ફોટા છે બધાએ સાથે બેઠા છે, બધાએ ગીત ગાઈ રહ્યા છે. એ કેવું ત્યારે વાતાવરણ હશે. અને સ્વામી વિવેકાનંદ પોતે પખવાજ બજાવી રહ્યા છે. અને પછી એ જ્યારે ગીત, જ્યારે આરતી થાય છે ત્યારે પોતે નાચવા માંડી ગયા બધા. નમો નમો પ્રભુ વાક્ય મનાતીત મનવચનિકા ધાર, ધીધેલે રંગ રંગ ભંગ બાજે અંગ સંગ મૃદંગ, ગાય છે છંદ ભગત વૃંદ આરતી તુમાર, જય જય આરતી તુમાર, હર હર આરતી તુમાર, શિવ શિવ આરતી તુમાર. અને બધા નાચવા માંડી ગયા. એ અદભુત વાતાવરણ. પણ એ જે આરતી સ્તવ લખ્યું સ્વામી વિવેકાનંદે, ખંડન ભવબંધન જગવંદન વંદિતોમાય, નિરંજન નરરૂપધર નિર્ગુણ ગુણમાય, એમાં બધું આવી ગયું. જ્યારે રાજકોટ હતો ત્યારે સ્વામી મોક્ષાનંદજી મહારાજ, એ લગભગ આજથી 15 વર્ષો પહેલાની વાત છે, ત્યારે રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ હતા. તો હું દર શનિવારે
પહેલાં કથામૃતનું એ સત્સંગ લેતો ને પાછળથી પછી એકાગ્રતા અને ધ્યાન ઉપર સત્સંગ કરતો દર શનિવારે. તો એક કથામૃત પર લગભગ 1-2 વર્ષ ચાલ્યું અને પછી એકાગ્રતા ધ્યાન પર 5-6 વર્ષ ચાલ્યું. 223 એ પ્રવચનો થયા હતા. ઘણા બધા લોકો આવતા દર શનિવારે. પણ એ જ્યારે કથામૃતનું ચાલતું હતું ત્યારે રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ રાજકોટના મુમુક્ષાનંદ મહારાજે કહ્યું કે જુઓ, ઘણા બધા ભક્તો આવે છે, એ આ ખંડન ભવન આરતી ગાય છે, પણ એ લોકોને અર્થ બરાબર ખબર પડતો નથી. કારણ કે એ જે આરતી છે ગુજરાતીમાં તો નથી, છે બંગાળીમાં. પણ જો કે બંગાળી છે પણ સંસ્કૃત મિક્સ છે. એ સંસ્કૃત છે કે બંગાળી છે તમને ખબર નહીં પડે, કે હિન્દી છે કે બંગાળી છે સંસ્કૃત કંઈ ખબર નહીં પડે. બધા શબ્દો એવા છે કે તમને લાગે કે જાણે ગુજરાતી છે, એકદમ સરળ છે. પણ તેમ છતાં એનો અર્થ કે બધાને ખબર પડતો નથી. જો કે અર્થ આરતી સ્તવની જે ચોપડી છે એમાં અર્થ પણ આપેલો છે દરેક લાઈનનો, પણ કે એ લોકો બરાબર સમજે તો એ લોકોને જરા વધારે મજા આવે. એમ થોડા ભક્તોએ કહ્યું કે એના ઉપર અમને સમજણ જો પાડે તો સારું થાય. તો તમે જો 1-2 અઠવાડિયું એ સમજણ લઈ લો. મેં કીધું ઠીક છે, આપની જેવી આજ્ઞા. એટલે પછી શરૂઆત કરી. આ ખંડન ભવનના સ્તવ જે છે એની ચર્ચા. પણ ચર્ચા શરૂ થઈ તો થઈ, પૂરી જ નથી થતી. કારણ કે ખંડન ભવબંધન એમાં જ 1 મહિનો નીકળી ગયો, 4 અઠવાડિયા એમાં જ નીકળી ગયા, એક પહેલી લાઈનમાં જ. એમાં એટલો બધો અર્થ છે તો મને પોતાને ખબર નહોતી. જ્યારે એના ઉપર ચિંતન કરવાનું શરૂ કર્યું, એના ઉપર ચર્ચા જ્યારે ચાલી, ઓહો હો, જાણે આખો ગાગરમાં સાગર ભરી દીધો. એક સ્તવની અંદર રામકૃષ્ણદેવનું આખું જીવન છે, આખું જીવન ચરિત્ર. અને રામકૃષ્ણ 3 કથામાં 3 ભાગ એમાં જ છે. એમના ઉપદેશ પણ એમાં જ થઈ ગયા એક જ સ્તવમાં. ખંડન ભવબંધન જગવંદન વંદિતોમાય, એક જ વાક્યમાં કેટલું બધું આવી ગયું. શ્રી રામકૃષ્ણ દેવ રૂપે જયારે અવતાર લીધો ભગવાને આ વખતે, તો અલગ અલગ સમયે અલગ અલગ અવતારની હતી. રામ ભગવાને અવતાર લીધો તો રાવણના વધ માટે, કૃષ્ણ ભગવાને અવતાર લીધો કંસના વધ માટે. પણ રામકૃષ્ણ ભગવાને અવતાર લીધો છે બધાને મુક્તિ આપવા માટે. ખંડન ભવબંધન, બધાને ભવબંધનમાંથી મુક્તિ આપવા માટે, બધાને દુઃખોમાંથી મુક્તિ આપવા માટે, બધાને પરમ આનંદની અનુભૂતિ કરવા માટે થઈને રામકૃષ્ણ દેવે આ વખતે અવતાર લીધો. એટલે એમનું મુખ્ય કાર્ય રાક્ષસોનો વધ કરવાનું નથી. એમનું મુખ્ય કાર્ય છે બધાને ઈશ્વર પ્રાપ્તિ માટે ભેગા કરવા. ખંડન ભવબંધન ભેદ કરવા, જગવંદન વંદિતોમાં. એ આખો જે સ્તવ રચના છે, આરતી સ્તવ, એમાં 9 મહિના લાગી ગયા. માંડ પૂરું થયું, માંડ પૂરું થયું. એના પછી રામકૃષ્ણ જ્યોત, હું ત્યારે રામકૃષ્ણ જ્યોતનો સંપાદક હતો, એટલે ત્યારે પછી દર મહિને 1 લાઈન લખવાનું શરૂ કર્યું ખંડન ભવબંધન. પછી નિરંજન નરરૂપધર, આવી રીતે એક લાઈન ઉપર એક એડિટોરિયલ, એક સંપાદકીય લેખ, એમ કરીને લગભગ 12 સંપાદકીય લેખો, 10-12 સંપાદકીય લેખોમાં એ આરતી સ્તવ પૂરું કર્યું. અને 9 મહિનામાં, એટલે કે લગભગ 30 કે 35 ચર્ચાઓ થઈ ત્યારે માંડ એ પૂરું થયું. પણ ખરેખર તો પૂરું કરવું, બાકી એ પૂરું થાય એમ નથી. એક વાક્યમાં એટલું ઊંડું એનો અર્થ છે કે તમે ડૂબતા જ જાઓ. અદ્ભુત. એક વાક્યમાં એટલું બધું ભરેલું છે, એક શબ્દમાં એટલું બધું ભરેલું છે. વાક્યની વાત જવા દો, એક શબ્દમાં સ્વામી વિવેકાનંદ જાણે ગાગરમાં સાગર ભરી દીધો. અને એમાં જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ભાસ્વર ભાવ સાગર ચિર ઉન્મદ પ્રેમ પાથાર. પ્રેમના સમુદ્ર છે શ્રી રામકૃષ્ણદેવ. પ્રેમના સમુદ્ર, પ્રેમની નદી નહીં, પ્રેમના સમુદ્ર, અનંત સમુદ્ર. એ પ્રેમ, અનંત પ્રેમ શ્રી રામકૃષ્ણ. એટલા માટે એકવાર રામકૃષ્ણદેવના અન્ય અંતરંગ શિષ્ય સ્વામી વિવેકાનંદ ગુરુભાઈ, એમણે પૂછ્યું કે રામકૃષ્ણદેવ વિશે તમારી શું ધારણા છે? ત્યારે સ્વામી વિવેકાનંદ આટલું જ બોલ્યા કે હું આટલું જ કહી શકું, I can only say he was LOVE personified, love personified, પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ. પ્રેમ નામની જો કોઈ વસ્તુ હોય, અને એ જો પોતે શરીર ધારણ કરે તો કેવું થાય? એનું નામ શ્રી રામકૃષ્ણ. પ્રેમનું સાક્ષાત સ્વરૂપ, પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી રામકૃષ્ણ. સાચો પ્રેમ કોને કહેવાય? આજકાલ તો પ્રેમ શબ્દ બહુ ચીપ થઈ ગયો છે. પ્રેમ, લવ બધી જગ્યાએ, પણ એ પ્રેમની કલ્પના જ ન થઈ શકે. શ્રી રામકૃષ્ણ દેવ, ગિરીશચંદ્ર ઘોષ કહે છે, અચ્છા તમને કોઈ કહે
તમારી માં ભક્તો પ્રત્યે પ્રેમ હતો એનું વર્ણન શક્ય નથી. એનાથી લાખો કરોડો ગુણો વધારે પ્રેમ હતો. આપણી પોતાની સગી માનો આપણા પ્રત્યે પ્રેમ હોય એના કરતા લાખો કરોડો ગુણો પ્રેમ હતો શ્રી રામકૃષ્ણ ભક્તો પ્રત્યે. તો એની કલ્પના તમે નહીં કરી શકો. સ્વામી વિવેકાનંદ કહે છે, જ્યાં સુધી શ્રી રામકૃષ્ણને નહોતા મળ્યા ત્યાં સુધી પ્રેમ શબ્દ સાંભળ્યો હતો, ડિક્શનરીમાં વાંચ્યો હતો, પણ ખરેખર પ્રેમનો અર્થ સમજાયો જ્યારે રામકૃષ્ણ સાથે મિલન થયું. પ્રેમ શબ્દ સમજમાં નહીં આવે જ્યાં સુધી રામકૃષ્ણનું જીવન નહીં વાંચીએ કે ખરેખર પ્રેમ કેવો હોય. માતા પિતાના પ્રેમમાં પણ એ એટલો થોડોક સ્વાર્થ હોય કે બાળક મોટું થશે, મારું સંતાન મોટું થશે, મારું નામ ઉજાડશે, મને કમાઈને આપશે કે નામ ઉજાડશે. પણ રામકૃષ્ણદેવના પ્રેમમાં સ્વાર્થની આટલી પણ ગંધ નહીં. અને એમનો પ્રેમ કોના માટે છે? બધાય માટે છે, સમસ્ત માનવજાત માટે છે, એક બે વ્યક્તિ માટે નથી. એ અસીમ પ્રેમ, અનંત પ્રેમ, અનંત વ્યક્તિઓ માટેનો પ્રેમ શ્રી રામકૃષ્ણનો અબાધ ભાવે ચાલે છે, ત્યારનો અત્યાર સુધી ચાલે છે. ત્યારે પણ જ્યારે એ શરીર રૂપે ધારણ કર્યું હતું ત્યારે પણ પ્રેમ આપતા હતા. તો અદ્ભુત પ્રેમ, એની કલ્પના આપણે ન કરી શકીએ. પણ જ્યારે આપણે વાંચીએ ત્યારે થોડી કલ્પના થાય, પણ ખરેખર એની કલ્પના ન થઈ શકે. એ અનુભવવાની શક્તિ વાત છે. શ્રી રામકૃષ્ણનો પ્રેમ એ અનુભવવાની વાત છે. પણ LOV પર્સોનિફાઈડ, પ્રેમ પાથાર શ્રી રામકૃષ્ણ વિશે કહે છે. રામકૃષ્ણ દેવનું જીવન વાંચો, સ્વામી વિવેકાનંદનું જીવન વાંચો. પહેલી મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ ગીત ગાય છે, એકદમ સમાધિમાં થઈ જાય છે, અને પછી કહે છે નરેન આવજે. અને જ્યારે દક્ષિણેશ્વરમાં જ્યારે નરેન આવે છે તો એ વર્ણન તમે સાંભળો, અદ્ભુત. જાણે કેટલા વખતથી ઓળખતા હોય એવી રીતે એની સાથે વર્તાવ કરે છે. અલગ વરંડામાં જઈને લઈ જાય છે અને આંસુ આવે છે. આટલું મોડું કરવાનું હોય, હું તારી રાહ જોતા જોતા થાકી ગયો. અને પછી અચાનક હાથ જોડી કહે છે, હે પ્રભુ, તમે તો નવરૂપી ઋષિ છો, નારાયણ છો, જગતની કલ્યાણ માટે આવ્યા છો. નરેન્દ્રનાથ કે આ હું ક્યાં પાગલના ચક્કરમાં પડી ગયો ભાઈ, ક્યાં હું આવ્યો? નરેન પોતે લખે છે સ્વામી વિવેકાનંદ કે મને એમ લાગ્યું આ આવડે ક્યાં ગાંડા પાસે હું આવ્યો, આ ગાંડા વેળા કરે છે. હું વિશ્વનાથ દત્તનો દીકરો, વકીલનો દીકરો, અને કહે છે તમે સપ્તર્ષિ મંડળમાંથી આવ્યા છો અને તમે આ જગતના કલ્યાણ માટે આવ્યા છો. મને કઈ સમજણ ને શું ગાંડા વેળા કાઢે છે. અને ત્યાં થોડી વારમાં પછી આટલું કહી રડે રે આંખમાંથી આંસુ જાય છે. હા કેટલા વખત પછી મુલાકાત થઈ, ઓહો કેમ ના આવ્યો. અને પછી થોડી વાર બેસ અંદર જઈ અને પછી ઓરડામાંથી માખણ અને મિશ્રી પોતાના હાથેથી ખવડાવે છે. અરે કે રેવા દો કે હું પછી મને હાથમાં આપી દે, હું મારા મિત્રો બેઠા છે ને સાથે ખાઈ. અરે એનો પછી મારા હાથેથી ખા. પોતાના હાથેથી મોઢામાં મૂકીને ખવડાવે છે. વિચાર કરો એ શું પ્રેમ નરેન્દ્રનાથ પ્રત્યે. અને પછી રામકૃષ્ણ પોતે કહે છે એના માટે મારા મનમાં એટલું બધું દુઃખ થતું જ્યારે નહોતો આવતો મળવા માટે થઈને. એના વિરહમાં જ્યારે કોઈ ટુવાલ નીચોવે એવી વેદના, મારા છાતી આખી નીચોવાઈ જાય એટલી વેદના થતી. અને દિવસ રાત રડતો, એકલો રડતો. કેવો ધ્રુસકે રડે છે, નરેન આવ, તારા વગર હું નથી રહી શકતો. આવો પ્રેમ. કાકા સાહેબ કાલેલકર કહે છે કે ગુરુ ઘેલા શિષ્યો ઘણા જોયા, પણ શિષ્યો ઘેલા ગુરુ આ એક જ જોયા કે શિષ્યોની પાછળ પાગલ. એવા ગુરુ કે શિષ્યોની પાછળ ગાંડા, કે હું શિષ્ય વગર રહી શકતો નથી. અને કેટલું એના માટે રાતના ઓલા આવ્યા છે વૈકુંઠનાથ સાન્યાલ, રાતના કે છે જો આ નરેન છે ને એના જેવું કોઈ ન મળે. હું આહા કેટલા એનામાં ગુણ. અને એમ કરતા રડે છે પણ કેટલા દિવસથી બોલાવું છું આવતો નથી, કેટલા દિવસથી નરેનને જોયું નથી, એને જોયા માટે મારું મન તલપે છે. હે તમે જરા નરેનનું તમે ઘર જોયું છે? તો કે ના અમે નથી જોયું પણ અમે ગોતી લેશું. તો જરા કહેજો ને નરેનને કે મને મળવા આવે, મળવા વગર રહી શકતો નથી. હા અમે કહેશું, તમે જાઓ સુઈ જાઓ. વરંડામાં જઈને સૂતા. 1 કલાક પછી ધોતિયું બગલમાં દબાવીને પાછા આવે છે. સુઈ ગયા કે? એટલે ઓલા બિચારા જાગી ગયા. સ્વામી પ્રેમાનંદ શું થયું? અરે ના હું બહુ રડું છું, મારું રડવું અટકતું નથી, નરેન વગર રહી શકતો નથી, તમે જરા કહેશો ને. ના અમે કાલે સવારના વહેલા ઉઠીને તરત જ પેલાને જઈને કહેશું કેવા માણસ છે તમે, એના માટે આટલા રડો છો ને આવતા નથી, જરૂર અમે કહેશું એને. તમે કહેશો તમે સુઈ જાઓ પાછા. વળી 1 કલાક પછી
અરે નરેન વગર રહી શકતો નથી, સવારના કહેજો ને કે નરેન મને મળવા આવે. વિચાર કરો, આવી વાત. રાધા કૃષ્ણના પ્રેમમાં આવો પ્રેમ આપણને જોવા નથી મળતો જેટલો પ્રેમ શ્રી રામકૃષ્ણ નરેન પ્રત્યે છે. અદ્ભુત પ્રેમ, અદ્ભુત. અને માત્ર નરેન માટે છે એટલું નહીં, રાખાલ એ તો એમના માનવ પુત્ર, એને ખોળામાં બેસીને ખવડાવે છે પોતાના હાથેથી. રાખાલને, એવડા મોટાને, રાખાલ મહારાજ સ્વામી બ્રહ્માનંદ. અરે આ જે સંન્યાસી શિષ્યો પ્રત્યે તો પ્રેમ આપણે સમજીએ. ગિરીશચંદ્ર ઘોષ કે છે મને પોતાના હાથેથી ખવડાવતા. વિચાર કરો, ગિરીશચંદ્ર ઘોષ તો જેને બધા ઘૃણા કરતા કે આવડો મોટો બદમાશ દારૂડિયો, બધા ઘૃણા કરતા. રામકૃષ્ણ ક્યારે એનું કીધું તું દારૂ પીવાનું બંધ કર, એટલો પ્રેમ આપ્યો. પ્રેમમાં પાગલ થઈ, પ્રેમમાં આખો પ્રેમ દ્વારા એને જીતી લીધો ગિરીશચંદ્ર ઘોષ. અને છેવટે એના બધા પાપ પોતાના માથે લઈ લીધા. ગળામાં કેન્સર થઈ ગયું. મા શારદાદેવી કહેતા શ્રી રામકૃષ્ણ ગળામાં જે કેન્સર થયું, આ ગિરીશ ઘોષના પાપ પોતાના માથે લઈ લીધા, બધા પોતે લઈ લીધા. એનું વકાલતનામું લઈ લીધું, બધા પાપ પોતાના ઉપર લઈ લીધા. એટલે એટલું બધું એમને દરદ થતું, ગળામાં કેન્સર થઈ ગયું. પણ તેમ છતાં ગિરીશ ઘોષ ઉપર કૃપા ન વરસાવવાનું બંધ કર્યું નહીં. કાશીપુર ઉદ્યાન બાટીમાં રામકૃષ્ણદેવ ગળાનું કેન્સર થયું છે, પથારીમાં છે. એક જરાક પોતાનો પાસું પરખવાની, પડખું ફેરવવાની તાકાત નથી. એટલા બધા અશક્ત થઈ ગયા છે. હાડકા સિવાય કાંઈ નથી રહ્યું, બધું લોહી સુકાઈ ગયું છે. એટલું બધું ગળામાં કેન્સર છે, એટલું બધું દુઃખ છે. અને ત્યારે ગિરીશ ઘોષ આવે છે. ગિરીશ ઘોષ આવીને આવે છે અને બેસે છે. અરે રે જી ગિરીશ આવ્યો, બેસ બેસ બેસ. અરે ગિરીશ માટે પાન લાવ, તમાકુ લાવ, પાન તમાકુ. પણ હજી એમને શાંતિ નથી મળતી. જેને પાપને કારણે આટલું બધું દુઃખ ભોગવે છે આખી જિંદગી, તેમ છતાં અરે એને પછી કે જો એને કંઈક ખાવાનું આપ. તો ત્યારે ફાગુના દુકાનની કચોરી બહુ વખણાતી હતી. એ કાશીપુરની બાજુમાં બાગબજાર એરિયા છે ત્યાંનો. તો કે જાઓ ગરમા ગરમ કચોરી લઈ આવો. તો ગરમા ગરમ ફાગુના દુકાનની કચોરી બહુ ફેમસ હતી, ત્યાં મગાવી. ખાઓ ખાઓ ખાઓ, પોતાના હાથેથી ખવડાવે છે, ખાઓ. કચોરી ખાઈ લીધા પછી બધાએ ભક્તો આશ્ચર્યથી જોવે છે, જે રામકૃષ્ણ દેવને પડખું ફેરવવામાં આટલી બધી તકલીફ થાય છે, એ પોતે પથારીમાંથી નીચે ઉતરા અને સરકે છે, ચાલી નથી શકતા. સરકતા 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 જાય છે. ખૂણામાં પાણીનો એક કળસો છે, પાણીની એક સુરાઈ છે, એમાંથી ગ્લાસમાં પાણી લીધું. આંગળી ડૂબાડીને જોયું ઠંડુ છે કે નહીં. ત્યારે ગરમીના દિવસ હતા. જોયું કે ઠંડુ તો નથી, પણ જાજુ ઠંડુ નથી, પણ હવે બીજું પાણી મળશે નહીં, ન છૂટકે. પોતાના હાથેથી ગિરીશને પ્યાલો આપે છે પાણી પીવાનું. ભક્તો જોઈએ આશ્ચર્યથી. ભક્તો ગુરુની સેવા કરે, ગુરુ ભક્તની સેવા કરે છે. અદ્ભુત. શ્રી રામકૃષ્ણ દેવની વાત જ અલગ. અને ગિરીશ ઘોષ જેવા પાપી માટે એટલું બધું એમને પ્રેમ છે. બાકી લોકોની તો વાત જ જવા દે. ભક્તો માટે એમનો શું પ્રેમ. ત્યાં દક્ષિણેશ્વર મંદિરમાં કુઠીબાડી, એટલે કે જ્યાં મથુર બાબુ અને એ લોકો જે બાબુઓ હતા એમની કોઠી હતી, કુઠીબાડી એમને કહેવામાં હતું. રામકૃષ્ણના ઓરડાની સામે એક મોટું મકાન છે, આજે પણ એ મકાન છે. એ મકાનમાં રાણી રાસમણીના જમાઈ મથુર બાબુ કે બીજા કોઈ બાબુ આવીને રહેતા. એની છત ઉપર ચડી જતા રામકૃષ્ણદેવ દરરોજ સાંજના આરતીનો ટાઈમ થાય એટલે છત ઉપર ચડી જાય અને જોર જોરથી રડે. રામકૃષ્ણદેવ રડીને પોકારે, અરે ભક્તો, કલકત્તાના ભક્તો, તમે ક્યાં છો તમે લોકો? આવો રે આવો. આ સંસારી લોકોની વાતો સાંભળીને મારા કાન સળગી ગયા. આવો તમે ભક્તો, તમે આવો, તમે આવો, તમે આવો. જેટલી વ્યાકુળતાથી રડાતા મા કાળીના દર્શન માટે, એટલું જ વ્યાકુળતાથી રડે છે ભક્તોના દર્શન માટે. અને પછી એક ભક્તો આવવાનું શરૂ થયું. અને ભક્તો અને આ રામકૃષ્ણ પ્રેમ આપે છે. ગમે એવા ભક્તો હોય ને, ગમે એવા હોય, ગમે તે નાતના હોય, ગમે તે જાતના હોય, એ દરરોજ રસિક મહેતર દરરોજ દક્ષિણેશ્વરમાં જાડું કાઢતો હતો. વાત સાવરણી તે જાડું કાઢે. એક દિવસે રામકૃષ્ણદેવ છે એકદમ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને છોડતો નથી, રડવા માંડી ગયો. રામકૃષ્ણદેવ શું થયું? ઉભો થા. નહીં, હું તમારા પગ નહીં છોડું. આટલા બધા લોકો આવીને તમારા પાસેથી બધી કૃપા મેળવી જાય છે. હું દરરોજ અહીંયા સાવરણી જાપ કરું છું, મારા ઉપર કૃપા નહીં કરો.
અરે તારું તો બધું થઈ ગયું છે, તે આવીને આટલી બધી સેવા કરી, તારું બધું થઈ ગયું છે. ના ના ના, મને આશીર્વાદ આપો. રામકૃષ્ણદેવ આશીર્વાદ આપ્યો, મંત્ર આપ્યો, બસ રસિક મહેતર ખુશ થઈ ગયો. પછી એનું જીવન જુઓ. દક્ષિણેશ્વરમાં જ્યારે તમે જાઓ, રસિક મહેતાનું ઘર જરૂર જોવા જાજો. રસિક મહેતાનું ઘર થોડેક જ દૂર છે દક્ષિણેશ્વર મંદિરની બાજુમાં. એ રસિક મહેતરનું જે સંડાસ હતું એ રામકૃષ્ણદેવ પોતે સાફ કર્યું હતું. રાતના અંધારામાં ગયા હતા, પોતાનું અહંકાર દૂર કરવા માટે પોતાના લાંબા લાંબા વાળથી એમણે બધું બાથરૂમને બધું સાફ કર્યું, નાલી સાફ કરી અને કહેતા હતા, માં મારો અહંકાર નીકાળી નાખજે, માં મારો અહંકાર નીકાળી નાખજે કે હું બ્રાહ્મણ છું. એટલા માટે તેને પોતાના બ્રાહ્મણનો અહંકાર ન રહે એટલા માટે મહેતર હરિજન સૌથી નિકૃષ્ટ જાત એના સંડાસમાં જઈને પોતે સંડાસ સાફ કર્યું અને નાલી સાફ કરીને લાંબા લાંબા વાળ કીધું, માં મારો અહંકાર કાઢી નાખજે, હો માં મારો અહંકાર કાઢી નાખજે. આવું કોઈ વખતે નથી જોયું. અને એ રસિક ઉપર એટલી બધી મહેરબાની, એટલી કૃપા કરી, એને એટલો પ્રેમ આપ્યો. અને પછી છેવટે રસિક મહેતર જે દિવસે મૃત્યુની ઘડા આવી, અરે ત્યાં આજે પણ એ તુલસીનું ઝાડ છે. રસિક મહેતાના ઘરમાં જાજો, આંગણામાં એક તુલસીનું ઝાડ છે, એની પાસે એને ખાટલો નખાયો અને છેલ્લે મરતી વખતે ભગવાનનું નામ લેવા માંડ્યું. રામકૃષ્ણદેવનું ભગવાનનું નામ લેવા માંડી ગયો. અને પછી કીધું, હા ભગવાન પ્રભુ આવ્યા, આવો, અરે આવો, ભગવાનને આસન આપો. બીજા કોઈને દેખાતા નથી રામકૃષ્ણદેવ, એને રામકૃષ્ણ દેખાય. જો ભગવાન રથમાં આવ્યા છે મને લેવા માટે, ભગવાન તમે મારું વચન પાડ્યું. રામકૃષ્ણદેવનું નામ લેતા લેતા બસ રસિક મહેતર મહાસમાધિ થઈ ગયા. કેટલા લોકો ઉપર એ રામકૃષ્ણદેવ બ્રાહ્મણ હોય, હરિજન હોય, મહેતર હોય, પૈસાવાળા હોય, ગરીબ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બધા ઉપર રામકૃષ્ણનો અદ્ભુત પ્રેમ. અને જે રામકૃષ્ણદેવ શરણાગત થાય એ રામકૃષ્ણદેવ તેને છોડે નહીં. અરે બાકી બધું તો જવા દો, મનુષ્ય ઉપર એમનો પ્રેમ જવા દો, પશુ પક્ષી ઉપર કેવો પ્રેમ. એક બિલાડી રામકૃષ્ણદેવના પથારીમાં આવીને શરણ લીધું. રામકૃષ્ણ બહુ ચિંતા થઈ, યાર બિલાડીને શું થશે? એક સ્ત્રી ભક્તને બોલાવી કે જો આ બિલાડીને કોઈ મારે નહીં હો, જરા તમે સાચવજો ને. પછી કે હું સાચવીશ. ત્યારે એમના જીવમાં જીવ આવ્યો. અને કામારપુર એકવાર જાય છે, ત્યારે વરસાદના દિવસ હતા, પાણી થોડુંક હતું. એક માછલી ક્યાંકથી તળાવમાંથી નાનકડી માછલી તણાઈને આવી ગઈ અને રામકૃષ્ણદેવના પગની પાસે ચારે તરફ ચક્કર મારવા લાગી ગઈ. ચારે તરફ ચક્કર મારે, શરણ લીધું, માં રામકૃષ્ણ બચાવો. અરે રીદુ, અરે આને બિચારીને જો, આને મારી શરણાગત થઈ છે, મારી શરણ લીધું છે, એને જા તળાવમાં મૂકી આવો. અરે મામા, અરે આનો તો એટલો સરસ વઘાર થશે, કેટલું સરસ શાક થશે. હૃદય કે છે, ના 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 ના, એને મારી શરણ લીધી છે. હૃદયને બિચારાને મને એ માછલી લઈ. રામકૃષ્ણદેવ માછલીને પ્રેમ કરે છે, બિલાડીને પ્રેમ કરે છે, પશુ પક્ષીને પ્રેમ કરે છે, મનુષ્યની તો વાત જ જવા દો. અદ્ભુત પ્રેમ. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે એક જ શબ્દ, ભાસ્વર ભાવ સાગર ચિર ઉન્મદ પ્રેમ પાથાર. પ્રેમના સમુદ્ર છે, LOVE પર્સોનિફાઈડ. આજના દિવસે હજી તો એ રામકૃષ્ણદેવની વાતો ક્યારેય અનંત વાતો છે એમની, ક્યારેય ખૂટે નહીં. આરતીનો સમય થઈ ગયો એટલે આપણે અહીંયા જ પૂરું કરવું પડશે. પણ રામકૃષ્ણનું જીવન ચરિત્ર વાંચો. બધાને હું એટલી જ વિનંતી કરીશ, રામકૃષ્ણનું જીવન, રામકૃષ્ણ લીલા પ્રસંગ વાંચો. રામકૃષ્ણ લીલા પ્રસંગમાં વિસ્તૃત બધી માહિતી મળશે. એ લીલા પ્રસંગ વાંચવાથી ખબર પડશે કે કેટલો અદ્ભુત રામકૃષ્ણદેવનો પ્રેમ હતો બધા પ્રત્યે. ખરેખર એ પ્રેમના મૂર્તિમંત સ્વરૂપ હતા. અને બાકી જે આ સંધ્યા આરતી છે એના ઉપર આપણે ધ્યાન કરીએ. બની શકે બધાએ જેટલું બની શકે દરરોજ સાંજના આરતીમાં આવવું જોઈએ. સંધ્યા આરતી અહીંયા થાય છે, ખંડ ભવબંધન. બધાએ એક નિયમ કરી લેવો જોઈએ કે ભાઈ આપણે આરતી સમય અહીંયા આવશું. ગમે એટલા રૂપિયા લાગે, રિક્ષાના ભલે ભાડું લાગે, કાંઈ વાંધો નહીં. પણ એનાથી જે આરતીથી જે શાંતિ મળશે, અને આરતીમાં પણ એ આરતી વખતે ધ્યાનથી એના ઉપર ચિંતન કરવું પડશે. એનાથી વધારે મોટું ધ્યાન નથી. રામકૃષ્ણનું આખું ધ્યાન થઈ જશે. એ સ્તવ છે એમાં રામકૃષ્ણના આખી લીલા ચિંતન થઈ જશે, ધ્યાન થઈ જશે. એનાથી પ્રાણાયામ પણ થઈ જશે. જે બરાબર ગાય, સ્વામી શારદાનંદજી કે એ ખંડન વંદન જે બરાબર ગાય એનું પ્રાણાયામ પણ થઈ જાય, પોતાની મેળે પ્રાણાયામ થઈ જાય, ધ્યાન પણ થઈ જાય, લીલા ચિંતન પણ થઈ જાય. એ બની શકે આરતી, એનો આપણે લાભ ઉઠાવવો જોઈએ. સંધ્યા આરતી અહીંયા થાય છે અને એના ઉપર આપણે ધ્યાન કરવું જોઈએ.
એ આરતી ઉપર અદ્ભુત છે. સ્વામી વિવેકાનંદે ભલે રામકૃષ્ણ દેવ ઉપર પુસ્તક ન લખ્યું, પણ આમાં બધું આપી દીધું છે. તો આપણે આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.